ધંધાની શરૂઆત કરી દીધી છે. હવે આ ધંધાને મારા પ્રગતિમાં લઈ જવા. પહેલા એક દુકાન, પછી બીજી દુકાન, પછી ત્રીજી દુકાન, પછી ચોથી દુકાન, પછી સીધો મોટો શોરૂમ ખોલું. આ વખત તો હે ને પ્રગતિના પંથે ચડવું એટલે ચડવું. પછી ઘરની બહાર એક બ્લેક ઘોડો લાઈન ઉપર, પછી એક વ્હાઈટ ઘોડો લાઈન ઉપર મેળવાનો, પછી બ્રાઉન કલરનો લાઈન ઘોડો ઉપર મેળવાનો. પણ ઘોડા તો જોવી જ. પેટ્રોલ મૂકું થઈ ગયું છે એટલે ગાડીઓ ન લવરાય. ઘોડા લાવી દેવાના, ઘોડા ગાડી ચલાવવાની. એ દલાભાની પાકી કેરી, કાચી કેરી, કાચી કેરી, પાકી કેરી, દલાભાની કાચી કેરી. એ દલાભાની પ્રીમિયમ પાકી કેરી. એ આતા જાઓ, ખાતા જાઓ, આતા જાઓ, ખાતા જાઓ. એ દલાભાની કાચી કેરી. અલે તારી વગડા કોણ કેરી હતા? કેરી તો ખાવી પણ આનું કોણ વેચન જોવું પડશે. ખાતા હોય તો કોણ વેચન જોતા હોય. કાચી કેરી, પાકી કેરી, કાચી કેરી, પાકી કેરી. હા કેરીઓ વેચો શું? ધોવા ચાલુ કરીને નવું. કેરીઓ પાકી છે ને? પાકી કાચી બે હતી. ડીશ બનાવી વેચો શું? કાચી કેરીઓની ડીશ બનાવવાની, પાકી ને જેને ડીશ ખાવી એને બનાવી આલું. અને પાર્સલ કરવી મળે? અરે આ પોટલી વેચવાના થીતાણી. શું ભાવ કોકોનો? 5 કિલો ના હે ને 600 રૂપિયા થી અને 10 કિલો ના 1200 રૂપિયા. આપણે એટલી 10 કિલો વાળી કેટલી આવે? 10 કિલો. 10 કિલો આવે? આમ 5 કિલો વાળા આવે પણ હું નહીં લાવતો. કેરીઓ તો હારી મંડવાની ઈચ્છા છે 5 કિલો વાળી. કેરીઓ લે એક નંબર થી. ચોની તને ખબર હે? તલાલા ગીરની કેરી. જીવથી કેરીઓ લાયા છે? તાણે શું વાત કરો? અલ્યા એ તું જોવી તો ગિરનારની કેરીઓ એટલે વર્લ્ડ ફેમસ. એમાં તલાલા ગીરની કેરીઓ તો વર્લ્ડ ફેમસ. એટલા બધા લેવા છે? અલ્યા અમેરિકા લઈ જાય છે માણસો. શું વાત કરો? તાણે એવું તો મારે તાકવી પડશે યારી. તાણે બનાવજો હું એ હા તૈયાર જ છે. લે મરચું મીઠું નાખવું હોય હા નાખો. તું મીઠું થોડું વધારે નાખજો. એટલે ખારું થાય. લે મરચું તો મીઠું દેખાય. જો મરચું બીજું પડ્યું છે પણ બહાર તો ના કાઢીને રાખવું જ બધું. હવે પડ્યું મરચું. તાણે લ્યો તાકો. બીજું કેવું ચાલે? તા કાકો જોઈએ બસ યાર બરોબર. તો શાંતિ હે નહીં એનો? બસ દારૂ બારૂ મેલ્યો કે નહીં મેલ્યો? દારૂ નહીં પીતા. મેલ દીધો? બસ તાર કો તાર શાંતિ થી. છોકરા જલ્દી ખાવ કેમ આટલી વાર કરે? આ કોઈ ખાતે જ એટલો. અલ્યા ખાટી તાન ખાવાની મજા આવે. શું વાત કરે તું? આ મોન તાર ડોહો બે નેના હતા કેટલી કેરીઓ ખાતા ખબર? અમારા ઝાડ ઉપર ને હતા ના ઉતરતા. બોલ આ ખાટી બળી ના ઉસકાઈ જતા. આ મરતો મેઠો તો હવે નાખવા માંડ્યા. પાણી પીવાનું હોય ને? હું મારા લે તો થોડું ઓછું ઠપકાવજે. મારા ભાઈ પીવા જેવું છે. પાણી બોણી રાખો ને કોઈ ખાવા નહીં પાવો. એટલે કોઈ ખાતું નહીં અમે. એવું હા? ઓય લાડ તાર પૈસા આપો તા મુરત છે. શું હે ભૈયા? પૈસા હું? હે પૈસા શું 20 રૂપિયા તું આલા? ડીશના કેટલા હોય? લે 500 રૂપિયા ડીશ હે. શું વાત કરો? તાણે ના હોય એટલા હતા છીએ. એટલે આ કેરીઓ તો હું હાલે ઝાડ ઉપર તોડી લાવ્યો છું. નિવાય કેટલું રિસ્ક તને ખબર છે? ઓય છે હું ડાલો લઈને ગયો તલા છે ગિરનાર. કેટલું ભાડું થયું છે વિચાર કર. ડાલો લઈને ગયો તો હબાડે એટલા બધા હું જો ડાલો લઈને જો એકડ હાલે તલાલા જગ્યાએ જો એકડ ઓબા ઉપર ચડ્યો. એટલે વાત તો અભળવાન રાખ. એકડ હું જો એકડ ઓબા ઉપર ચડ્યો ને એતા સી ફરતા થાય. હું મારો જીવ મિલા તાણી ઝાડ ઉપર કેરીઓ તોડી કોઠાની અંદર ભરી
ફોફા ડાલા મેલ્યા, ડાલા થી ડાલું લઈને ઉગાઈ આવ્યો, પછી અલા ડાલામાં મરી જાય ઈ હોય તો ઈ કરે યાર તાણ પૈસા છે ના તાણ લે 500 રૂપિયા નોટ લાય તાણી 20 રૂપિયા નું વધારે કોઈ છે આવું નહીં આવતું ના આયા વળી ના એટલા તાણ હાલે ફોન તાણી 20 રૂપિયા કોઈ છે આવું આવતું ના વળી 20 રૂપિયા ડીક હેડો બોનસ તો મુહૂર્ત થઈ ગયું હે હેડો મુહૂર્ત તો થઈ ગયું છે સારું એ ટાચી કેરી પાટી કેરી ટાચી કેરી પાટી કેરી એ દલાવાની પ્રીમિયમ કેરી એ ટાચી કેરી પાટી કેરી ટાચી કેરી પાટી કેરી એ દલાવાની પાટી કેરી કેરી એ દલાવાની પ્રીમિયમ કેરી એ આઈ જો ખાઈ જો આઈ જો ખાઈ જો આવો આ શું હે વળી આ દુકાન ખોલી કેરીઓની હું વાત કરો કાચી કેરી ને પાકી કેરી બંને આ કાચી કેરી ના પાકી કેરી હવાઈ થાય સેમ્પલ મેલ્યા આ સુગંધ તો મસ્ત હા ચોની કેરી તો ખબર તલાલા ગીરની કેરી હું વાત કરો અને બોક્સે વેચો વોટ્સએપ વેચવાના શું કહેવાય? 600 રૂપિયા અને 10 કિલોના 1200 રૂપિયા એ 100% ઓર્ગેનિક એવું એમ? તાણી પછી જો મારા હું જઉં મારા હોમે ઝાડ ઉપરથી તોડવરાવ પેટ કરાવરાવ એવું એમ? હા પડેલી નહીં હમ ફૂલ ગેરંટી અને કોઈને મંગાવ્યા ને તો વિડીયો નેચા નંબર મળી રહે ના ના ખરું ખરું વિડીયો નો નંબર છે છે ને તમારે મંગાવી તો કહી દેજો આઈ દાહી હા તાણી ઓરિજિનલ 100% આપણા ભારત નહીં આખા અમેરિકામાં જાય હ આખી દુનિયામાં આરી કેરી વેચાય હ લે તલાલાની તો હોય જેવી આખા ઇન્ડિયા ફેમસ છે યાર આ ઇન્ડિયા નહીં ઇન્ડિયા બારે ફેમસ પણ કોઈ કેરીઓ એકન કહી તમારે ડીશ બીશ બનાવી હોય તો કોમ હું બનાવી આલું એમ ડીશ હા ના જરૂર નહીં હા ના જરૂર નહીં ના તો પણ તમારે ખાવાની ઈચ્છા લાગે તો હું બનાવી આલું એમ ના લગી ઈચ્છા નહીં પણ કઈ પેલી ડીશ તમે ચાખવા માટે મને ચાખવું હોય આપણે ચાખવાનું ના હોય પછી વધારે મેં ચાખવું ખાલી તો બીજાને ચાખવાની હોય પાછી આ બધું પડી તમે કાપીને બીજું મેલ દે વળી એમ નહીં પણ હા પણ ખાવી હોય તો કાપ્યાનું તમે પડે ખો હું તો ખાવું પડે તમે ચાખવા માટે મેળવ્યો ચાખવું તો પણ પછી મોં ગળાક લઈ જાય ને એ વાત સાચી તમારી તો પછી શરમાશો નહીં શરમાશો નહીં ખો મારી કેરીયર મને જ કઈ શરમાતા નહીં ના નહીં શરમાતો લે એટલું મરચું આવ્યું ખો ખો તમે નાશો હે ને હવે મેં જ નાખ્યું એમ તો જોવા દો તમારે લેવી એટલે પેટીઓ પેલી હું ઘેર વિચારું લઈ જ લો લેવાની આપણે લેવાની તો નહીં જો હોજના પૈસા આલી દેજો પૈસા ના હોય તો શંકુ આજકાલ ને કેમિકલ વાળી જ આવી એટલે આ ઇન્જેક્શનો મારી મારી પડતી હા તમે પ્યોર ઓરિજિનલ લગેર પર ફોમી આવે તો પાછી આલી દેજો બસ એ તો વાત છે તમે ઓળખીતા નહીં પાછા અને આપણે હવે પાકી મળતી હોય એકદમ ઓર્ગેનિક તો આપણે લઈ જ જઈએ ને વળી ખાલી ખોટી પેલી કેમિકલ બજારમાં આવે લઈ જવી ના કરતા તમે લેવી જ લઈ જાઓ હાલ ના હાલ નહીં તમે આ દુકાન વધારી ના હો ને લઈ જાઓ પછી મને ફાવે એવું નહીં હું પણ તારે મારે તો પૈસા જ નહીં હોજે આલી દેજો તો બરોબર હોજે આલી દેજો લ્યો ના હોય છે ને હું કહું તમે પછી આવજો ને એમ કરું હા નજીક તોડો હો હા તો આવજો હો આવજો હો હા આવજો આવજો નીકળો હા એવું ખાવું કોઈ નહીં મફત કે ડીશ ઉઠાઈને હેડ કરજો આ તો આખી જિંદગી મોજી છે બીજી કેરી કાપી પડશે એ કાચી કેરી પાકી કેરી કાચી કેરી પાકી કેરી એ કાચી કેરી પાકી કેરી કાચી કેરી પાકી કેરી એ દાદા બાની પ્રીમિયમ કેરી જોલે આયરો મય બાવળિયા મને દુકાન કરીને બેઠો જીકર એ કાચી કેરી પાકી કેરી કાચી કેરી પાકી કેરી અલે આ દળિયા તમે હું કરીને બેઠો છું તું દડાવીતી હું મહામારી આવી હવે અરે અરે આવો ધનાજી ઘેર નહીં જવું તમારે ઘેર જતા રહો ક્યાં થાનું જવાનું ભોગા તમે પાડતા હતા મેં કીધું શું કરે લડ્યા હું તે સોડાવા આવું હું ના ના લડ્યા નહીં તો આવું કરીને બેઠા બધું આ કેરિયાની દુકાન ખોલી હે કેરી દુકાન ખોલી હોય ત્યારે તમે બનાવડો અમારે ત્યાં ધરમશાળા ખોલી વેચવાની જ હોય ને ધર્મશાળા નહીં ખોલી પૈસા વેચવાની
અરે અમે તો મફત અમે કોઈ દાળ મફત ખાધું. ના ના તમે ભગવાન ના મોણા તે મફતમાં નહીં લ્યો, તો બનાવજો. હા તૈયાર જ છે લ્યો બોલો મરચું મેઠું કેવી રીતનું ઠોકું બહુ નહીં આપણો છોકરો દારૂ ઉતરી જાય બીજું કોઈ નહીં. મેઠું બસ થોડું લગી નાખો ચપટી ભરી બસ. હા આ નવી સ્ટાઇલ છે અને શું કીધું આ તો ચી બાજની કેરી છે આ સ્પેશિયલ છે તલાલા ગીરની કેરી તલાલા ગીરી પ્રીમિયમ કેરી એવું એમ? તાણે 1 નંબર કેરી ના ના એ તો વખણાય જેવી લ્યા આપણા એ દેશમાં નહીં અમેરિકા અને આફ્રિકા બધા કેરી એવું અને એ પેલા ફૂલ આફ્રિકામાં- ઓર્ગેનિક પેલા આફ્રિકા પેલા ડુચ્ચા રહી ગન હોય એવું એમ? એ પાછા હા. શું કરી ખબર હે જહાને ભોય પડેલી કેરીઓ ના લઈ તો ઝાડ ઉપર ચડે એથી ઝાડ ઉપર એ તોડેલી કેરીઓ પેક કરી એ એવું? આપણા ગોમે અને પછી પેક કરીને આલી હાચું હાચું અને અડધા તો શું કરીશ હા. એટલે ઇન્જેક્શન તમારે જેવા હોય ને અમુક એટલે ઓરિજિનલ કેરી છે ટેસ્ટ કરાવો જ કરાઈ નાખજો એવું એમ? તમે ના હોય તો કેરીમાં કોઈ દવા ભેળસેળ ના હોય તમારમાં ભેળસેળ હોય કશું ના હોય તમારમાં ભેળસેળ હોય કે ના હોય એટલે ના હોય લ્યા મોણાનું મન જો બેહ ને ઈ જ આવે લ્યો આ ડીશ સ્પેશિયલ ડીશના ભાવ કેટલા છે 500 રૂપિયા ડીશ ના હે 500 રૂપિયા 1000 રૂપિયા આલુ ડબલ એટલે યાર મને ખબર હોય તમે તો મરદ અલગારી લોટ રૂપિયા તમારી જોડે કડિયા કામ જઈને આયા ને 1200 રૂપિયા શું વાત કરો એ દડા 1200 રૂપિયા કારીગર નહીં વાત સાચી મજૂરી આમ તો ઓછા હોય હા આપણે કારીગર મજૂરી આમ તો 500 રૂપિયા જ મજૂરી હોય આપણે કારીગર સાચી વાત લ્યો મરચું મેઠું તો જોવા ના ના આલુ આલુ ના 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 જરૂર કેવી બની સારી બની હે તમે કો ખબર પડે એવું હા મારે થોડું મરચું એક્સ્ટ્રા દો પછી ક્યાં હાલવા હી શું કીધું કેરી ત્યાં હાલવાની એમ કીધું કેરી બધી વેચવાની છે જો 5 કિલો ના પાકી કેરીઓ તલાલા ગીરની 5 કિલો ના છે 600 રૂપિયા સસ્તો 10 કિલો ના 1200 રૂપિયા હા જેને 80 90 હો જેટલા પેટીઓ જોતી હોય ને એટલી પેટીઓ મળી રહે તમે બે જ લાયા બીજી અંદર પડી હોય તો વધારે કોઈ લેતું નહીં પેટીઓ હોય તો બધી ડીશો મારા જેવા જ લે બીજું કોઈ ના લે તમારા જેવા અમીર માણસો જ લઈ બીજા કોણ લે આમ દર ફેર તલથી ધંધો ખોલતો પણ આમ ના ચાલે એ ના ચાલી સાયલેન્સર સાયલેન્સર હે ને બધાને શું કરે ખબર સાયલેન્સર ભમતું માયા આમ જેમ ભમે જ જાય એ ધંધા પર ટચી નહીં રહેતું જો સૌની પહેલા કાકડીનો ધંધો ખોલી તો યાદ હે મેં એને કાકડી ધંધામાં 150 રૂપિયા વધારે ના આલ્યા મને ખબર ખબર હે ને હું જો એના પાસે પેલે પકોડી લારી ખોલી એના મેં 60 રૂપિયા વધારે એના પછી પેલા ભૂંગળા બટાટા ખોલ્યા ઓવા ફરતું જ રહેશે જગ્યાએ ટચી જ નહીં રહેતું એના ચાલી માર્કેટમાં ના ચાલે ને તમારા જેવા ઉપડી જાય ઘડીકમાં એટલે અમારા જેવા તો બિઝનેસ માઇન્ડેડ હા પડી જાય બાકી નો રા પડીએ જાય અલ્યા એમ તો ભાઈ પડી તો ના જઈએ એમ તો ભાઈ મોણસો બધા કહી દે પડી ગયા પડી જ ધ્યાન રાખ તાણી આ તલી જેવા પડી ગયા એટલે શું કરવાનું અને આ તો રહ્યો ને વેપાર નહીં કરતો સાચું નથી ચાલે 1 નંબર તેમાં જેમ હું દરરોજ 2-3 ખરીદ લઉં સાચી વાત હે તું દર સમજો ના ના અને આ તો કીધું કેટલાની કીધી હતી 500 રૂપિયા 1200 રૂપિયા પણ હાલ દઉં 1000 રૂપિયા હેટ ભિખારી હાલ દીધા કેટલા ભિખારી હાલ દીધા એટલે ભિખારી જાય તો પછી હા હા ધર્મશાળા વાળા હાલે ના જોજે આ પાહડ જોજે કોટા બોટા કોઈ રાખતા નહીં મોટા મોટા બધું મારે હમું કરવું હોય પણ હરખાય તો આવે પેલી બાદ જોજો તમે પેલી બાદ જોજો હા 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 કાળો ગધેબ ઉડાડ્યો હા એટલે પણ ચોકડ પેલી બાજુ ચી બાજુ અરે અરે ભારતા જમ નહીં તમે એટલે પણ ચી બાજુ તમે પણ કહેતા જ નહીં એવું નહીં લે હા. હું દારૂ પીજો તો બધું ડબલ દેખાય છે એટલે એવું લાગે એવું હોય ઓવા તો બરોબર હા ના આવજો હા 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 ખાઈએ રે આટલી વાર એટલે આપણું હાફ જોજો સ્વાપ ના ના ધોમલેડું લાગે હ એટલે પણ ચોસે પેલું રહ્યું કા
પણ ચોકડે ને જતું રહ્યું હવે બિલમાં જતું રહ્યું એવું હોય હોવા તો બરોબર હા. ફાયદો તો એવું આ તો થોડીક આપણે વાતો કરીએ અમુક કે ને જીભ ઉપર ગોળ મિલો પર સાચી વાત હું ખોટું ના કહું ના ના હાચું હવે ભગવાન ના મોણો કયા દારૂ પીવા લગભગ મેં સેવા કેટલી કરી ખબર તમે તમે સેવા મેં કેટલી કરી કરી દારૂ ને દારૂ પાયા સાચી વાત ઘણી સેવા કરી બહુ સેવા કરી કારણ તમારે જે ભિખારીઓ ઘણું એ આલ્યું કોઈ નહીં અત્યારે હું આવું હેડો તને આ પેલું ઊંચું ખબર પૈસા ડીશ ના પૈસા ટેન્શન ના લો પૈસા મેં કોઈ કીધું તમને ના પૈસા તો તમે નહીં આલું. પણ મારા તો કેવું પડે લ્યો ઘેર આવીને લઈ જાજો ઘેર આવીને પૈસા ઘેર આવીને લઈ જાજો હા અને વાપરો આ પેલી બાજુ જોજો અમે વાળ બાર રહી ને આમ હરખી કરવા રાખો ને કે કાઠું પડી જાય આ તો. વાળબળ અમે કરી એય, બોલો પૈસા બાપ વફરાઈ દેજો એ હારું અરે વાડ પછી કા બતાવી દેતા ચાય ની વાત નાખો સમજ કેરીઓ તો હજી મારી આ દારૂડિયો પાછો છેતરી ગયો મને અરે દર વખત આઈને મને મફત નું કઈ ના આવી જાય આ વખતે કાચી કેરી ઉપાડી ગયો પાકી ઉપાડી ગયો હા દારૂડિયો આ વખત હાથમાં આવ્યો ને મને મેલવાન થતો નથી એ દલાબાને પ્રીમિયમ પાકી કેરી આ તંજી ઉબેટ આવ્યો ને પોટલી અને આખા સેટઅપ ની મારા પસારી ફેવરી ના આવી ગયો આખું સેટઅપ મારું હલાઈ નાખ્યું એ કાચી કેરી પાકી કેરી અલા ભાવો આવો આજેવાન આયા આવો કેરીનો નવ ધંધો ચાલુ કરે એમ ને વાહ બધી કેરીઓ કહેવાય કેરી તો અમને ખબર છે કેરીઓ કાચી ને પેલી બાકી હું ભાવ આ કાચી કેરીઓ ડીસા 500 રૂપિયા બરાબર. એક ડીશના 500 500 ઓહો અને આ સા તલાલા જીની સ્પેશિયલ કેરી હા અને 5 કિલો નો ભાવ 700 રૂપિયા 600 અને 10 કિલો નો ભાવ 1200 1200 ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક ઓરિજિનલ છે એટલે ભાવ તો હશે ઝાડ ઉપરથી તોડીને ચાલવાની ભય પડેલી નહીં એટલે ભાવ તો હશે માર્કેટમાં આનાથી વધારે ભાવ થી એ પેલી દવાથી પકવેલી પણ કેવો ધંધો બંધો કેવો હેડા ધંધાનું તો નામ ના પૂછે ચમ ઓ દેવ બે ઉબેટો આવી આવી હતી ને બેટો કોમમાં તો એમ તો ઘણી હશે પણ કોણ આવ્યું એક પેલો છોટા હતી હા અને બીજું અને પોટલી બે ભાઈઓ બે ભાઈઓ પત્યું તમે જોવો ને હા એક નમૂના કેવું કરેલું ખબર હે? કેવું છોટા હતી તો એ મેં સેમ્પલ ઓલે ડીશ કાપી નાખી હા કોઈને હા ને ટેસ્ટ કર્યો બેઠો બેઠો આખી ડીશ થઈ ગયો મેં કીધું એ ખરા અરે તારે તમારે ખાવી જ હું તમને કાપી આલું ડીશ તો કે ના ના હું આ ખાઈ લઉં ઈયો ને એ રીતે ખવાય તો અને ખાલી પૈસા આલ્યા નહીં આલે નહીં આલ્યો પત્યું તાણ તો પૈસા અત્યારે તો મારે આલો એક ડીશ લે મારે એક પેટી લેવી છે પણ હાલ નહીં લેવી લ્યો પત્યું મેઠીઓ મારી નાહી ગયા એ તો પણ સી દેવા ભાઈ એક કિલો આવે તો પોટલી પોટલી પીનાયો તો? પોટલી તો ફૂલ પટ્ટા તો તમે જો તો એક ડીશ તો ખાધી હા. એના જ પૈસા ના લે તો કદાચ હું સમજુ આય મને વાતો આજુબાજુ ફેવરી ને મારા અડધી આ આખી થાળી ભરેલી કેરીઓ હતી હા. બધી લઈ ગયો નાહી ગયો બધી લઈને આવી ગયો અંતાડી દીધી લ્યો કળવો તો મને ખબર જ નહીં આ તો ભાઈ પછી બે તાળી ખબર જ પડી છે. મેં આવા નિર્ણય કર્યો હા મારે છે ને હવે ગામમાં દુકાન ખોલવી નાશ કરાય તે તલાજી ખોલી હતી એ ના હરકાઈ આવી મેં ખોલી મારે ના હરકાઈ મારા હવે છે ને પાટણ જ જઈને લારી આપણા ગામમાં કોઈને આવો બિઝનેસ કરાય જ નહીં કરવો જ નહીં હવે તો નાશ કરાય તાણી કારણ કે આપણા ગામમાં આવા ને આવા માણસો આઈને ચુનાવ કરીને જતા રહી કરવાનું હું મારા હવે આજથી ગામમાં દુકાન ખોલીને હું કાલથી જ પાટણમાં ખાલી દુકાન જોઈને બેસી જવાનો એવું તમે મને પૂછીને કીધું તોય હું તો કયો તો ના રે એ તો પણ હવે લાઈટ થઈ ગઈ કે મને હા કારણ કે જો તલાજી કાકડીનું ને કર્યું ઇમયન હરખાઈ ના હેડી તમારે આવું કર્યું એટલે આ ગામમાં હવે એટલે તમારે કોઈ લેવું છે કે નહીં લેવું આમ લેવાની પેટી લેવાની એવું હે લ્યો તાણા પેટી ત્યાં 1500 સી 300 રૂપિયા પછી આલે ચાલશે છૂટા હા તને રાખો રાખો ટેન્શન નહીં કોઈ ના છો ને તમે 300 રૂપિયા પછી આલ લ્યો પૂરી 10 કિલો ને ગણી લ્યો વજન કરાવી લેજો આ તો વધુ એમ તો વિશ્વાસ પણ આ તો આ તો દુકાને જઈને વજન કરાવી લેજો આપણા ગામના વસ્તી તમે ખોખામાં કાઢી જાય આપણા રોજની વસ્તી બહુ
એટલે કહું પાટણમાં તમે જશો ને એટલે સુખી 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 થઈ જાય હું તો બરોબર લેડો. હા રેડો હા આવજો હા